નસીબ ક્યારે અને કઈ રીતે ચમકે તે કોઈ કહી શકતું નથી. અને આજે એક એવા સમાચાર છે જે જાણીને તમે પણ કહેશો કે કુદરતની લીલા અપરંપાર છે. ન્યૂ જર્સીના એટલાન્ટિક સિટીમાં કેસિનોમાં ડીલર તરીકે કામ કરતા આપણા એક ગુજરાતી મહિલાએ મેરીલેન્ડમાં $50,000ની લોટરી જીતી છે. આખી રોમાંચક સફર અને તેમની જીત પાછળનું રહસ્ય જાણવા માટે આ વિડીયોને પૂરો જોશો. આજે અમે તમને એક એવી સફળતાની વાત કરવા જઈ રહ્યા છીએ જે જાણીને ખાસ કરીને અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો ગર્વ અનુભવશે અને સાથે જ તેમને નવાઈ પણ લાગશે કે આ વાત છે મિતા પટેલની, જેઓ પોતે ન્યૂ જર્સીના પ્રખ્યાત એટલાન્ટિક સિટીમાં એક કસિનોમાં ટેબલ ગેમ ડીલર તરીકે કામ કરે છે. જે વ્યક્તિ આખો દિવસ બીજા લોકોને લાખો રૂપિયા જીતાડતા કે હારતા જુએ છે અને પોતે જુગારની દુનિયાના મિકેનિઝમને સારી રીતે સમજે છે, તે પોતે જ્યારે લોટરી જીતે ત્યારે કેવી સ્થિતિ હોય તે કલ્પના કરવા જેવું છે. એપ્રિલ 2026ના આ દિવસોમાં મિતા પટેલ અને તેમના પતિ વિમલ પટેલ મેરીલેન્ડમાં પોતાના સંબંધીઓને મળવા માટે ગયા હતા. ત્યાં બર્લિન વિસ્તારમાં ગ્રેઝ કોર્નર રોડ પર આવેલા ફ્રેન્ડશિપ ફૂડ માર્ટ નામના સ્ટોર પર તેઓ ઊભા રહ્યા અને ત્યાં તેમણે મનોરંજન માટે માત્ર $5ની વિનિંગ ટ્રીક નામની સ્કેચ ઓફ લોટરી ખરીદી. આ લોટરીની ટિકિટ જ્યારે મિતા પટેલે સ્ક્રેચ કરી ત્યારે તેમને ખબર પડી કે તેઓ $50,000નું જેકપોટ ઇનામ જીતી ગયા છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે મિતા પટેલ કેસિનોમાં કામ કરતા હોવાથી તેઓ મોટા ઇનામો જોઈને જરાય ઉત્તેજિત નહોતા થયા. તેમણે ખૂબ જ શાંતિથી આ સમાચાર સ્વીકાર્યા, કારણ કે તેમના માટે કસિનોમાં રોજબરોજ લાખો ડોલરની લેવડ દેવડ જોવી એક સામાન્ય વાત ગણાય છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આટલી મોટી રકમ જીતે તો તે ઉછળવા લાગે, પણ મિતા પટેલે બહુ ગંભીરતાથી આ જીતને આવકારી હતી. તેમણે જણાવ્યું કે તેઓ અને તેમના પતિ જ્યારે ખુશ હોય ત્યારે ક્યારેક $30-40ની આવી લોટરી ટિકિટ મજા માટે લેતા હોય છે, પણ આ વખતે નસીબે તેમને સાથ આપ્યો છે. આ વિનિંગ ટ્રીક ગેમ નંબર 786ની ખાસિયત એ છે કે તેમાં જીતવાની શક્યતા અન્ય ગેમ કરતાં થોડી વધારે હોય છે. જ્યારે મિતા પટેલ આ ટિકિટ ખરીદે છે ત્યારે આ ગેમના કુલ 7 જેકપોટ ઇનામમાંથી હજુ 4 ઇનામો મળવાના બાકી હતા અને તેમાંથી એક તેમને મળી ગયું, જે સ્ટોર પરથી આ ટિકિટ વેચાઈ હતી. તે ફ્રેન્ડશિપ ફૂડ માર્ટને પણ મેરીલેન્ડ લોટરી તરફથી $500નું બોનસ આપવામાં આવ્યું હતું. અને આ ઘટના એટલા માટે પણ મહત્વની છે કારણ કે અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ ખાસ કરીને હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં ખૂબ જ મજબૂત પકડ ત્યાં લોકો ધરાવે છે. મોટેલ અને ગેસ સ્ટેશનમાં જેવા વ્યવસાયોમાં ગુજરાતીઓનો મોટો દબદબો ગણાય છે અને અહીં પણ જીતનાર અને જે સ્ટોરમાંથી ટિકિટ લેવાય તે બંને ક્યાંક ને ક્યાંક આપણા સમાજ સાથે જ, એટલે કે ગુજરાતીઓ સાથે જ જોડાયેલા હોઈ શકે. મિતા અને વિમલ પટેલે આ જીતેલા પૈસા વિશે ખૂબ જ સમજદારી ભર્યા નિર્ણય લીધા છે. તેઓ આ પૈસાને ઉડાડવાને બદલે બેંકમાં જમા કરાવશે અને ભવિષ્ય માટે તેનો બચત તરીકે ઉપયોગ કરશે, જે તેની નાણાકીય સમજદારી બતાવે છે. મેરીલેન્ડ લોટરીના અધિકારીઓએ પણ જણાવ્યું કે 17 એપ્રિલ 2026ના રોજ જ્યારે આ કપલ બાલ્ટીમોર સ્થિત લોટરીની હેડ ઓફિસ ઇનામ લેવા આવ્યું ત્યારે તેમની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી પૂરી થઈ હતી. મેરીલેન્ડ લોટરી માટે પણ આ એક મોટી વાત છે, કારણ કે તે અઠવાડિયામાં તેમણે કુલ $30 મિલિયન કરતાં પણ વધુના ઇનામો વેચ્યા હતા, જેમાં મિતા પટેલની આ જીત સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે એક કસિનો ડીલર પોતે લોટરી જીતે તેવો કિસ્સો બહુ ઓછો બનતો હોય છે. આ ઘટના આપણને એ શીખ આપે છે કે જીવનમાં ક્યારેય મનોરંજન માટે કરેલી નાની એવી કોશિશ પણ મોટું પરિણામ અમેરિકાની અંદર તમને આપી શકે છે. જો તમે પણ અમેરિકામાં વસતા હોવ, નસીબ અજમાવવામાં કોઈ નુકસાન નથી હોતું, પણ તે મર્યાદામાં હોવું જોઈએ અને મિતા પટેલની જેમ જ નાણાકીય
શિસ્ત જળવાઈ રહેવી જોઈએ. આ જીત એ માત્ર પૈસાની જીત નથી, પણ એક ભારતીય પરિવારની અમેરિકામાં મહેનત અને તેમના સારા નસીબનું પ્રતીક ગણે છે. અમે આશા રાખીએ છીએ કે મિતા પટેલ અને તેમનો પરિવાર આ પૈસાનો સદુપયોગ કરીને જીવનમાં વધુ પ્રગતિ કરે. આવી જ અવનવી અને પ્રેરણાદાયી વાતો જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.